સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન સભા મ્યુટ કરી દેતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી શાસકો સામે રજૂઆતો કરતા જ વિપક્ષી સભ્યોની ટીંગાટોળીથી હાલ બહાર કાઢવામાં આવ્યા છે। કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સોમવારે પાલિકાની માસિક સાધારણ સભા ઓનલાઈન મળી હતી। વિવિધ કામો પર નગર સેવકોએ ઓનલાઈન સહમતિ નોંધાવી હતી, ત્યારે વિપક્ષે ટેન્ડર વગર સીસી રોડ નિર્માણના કામોની સોંપણીનો વિરોધ કર્યો હતો। ઘણા મુદ્દે હેન્ડ રાઇઝ રેઝ કરવા છતાં બોલવાની તક મળી ન હોવાના મુદ્દે વિપક્ષ કોર્પોરેટર લેપટોપ લઈ પાલિકામાં પહોંચી જવા પામ્યા હતા અને કોર્પોરેટર કનુ ગેડિયા અને મહેશ અણગણ સભા સંચાલન સ્તર જૂના સ્થાયી સમિતિના ખંડ સુધી પહોંચી જતા બંનેને માર્શલે ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા। સભામાં તાળવાડી સ્થિત મેયરના વોર્ડની નીતા સોસાયટીમાં સીસી રોડ બનાવવા ટેન્ડરિંગ વિના 23.44% ઊંચા ભાવે કામ સોંપાય હોવાનો આક્ષેપ કરી વિપક્ષ સભ્ય કનુ ગેડિયાએ વિરોધ કર્યો હતો। તેમણે 25 નંબરના કામ ઉપર બોલવા ઓનલાઈન હેન્ડ રાઇઝ અપીલ કરી હતી, જોકે તે પહેલાં જ મ્યુટ કરી દેવાયા હતા। કડોદરા અને અંત્રોલીમાં બસ ટિકિટ કલેક્શન કાઉન્ટર મુદ્દે વિપક્ષ કોર્પોરેટર મહેશ અણગણે કહ્યું હતું કે પાલિકા બીઆરટીએસ તથા સિટી બસના ટિકિટ કલેક્શન માટે વર્ષે કુલ 47 કરોડ રૂપિયા અડધા ખર્ચી રહી છે। સામે ટિકિટ પેટે 19.63 કરોડ મળી રહ્યા છે। 575 સિટી બસમાં મુસાફરોએ ટિકિટ લીધી છે કે નહીં તે ચકાસવા સ્ટાફનો પગાર પાછળ વર્ષે 37 કરોડ ખર્ચાય છે। આ જ રીતે બીઆરટીએસના સ્ટાફ પાછળ 8 કરોડ ખર્ચાય છે, જ્યારે બહારના વિસ્તારમાં 50 લાખનો ખર્ચ થયો છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કામ કરતી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ ગવર્નમેન્ટ સુરત પાલિકાના 3 સભ્યોને મૂકવા નામો પણ મંગાવ્યા હતા। આ મુદ્દે સામાન્ય સભામાં ચૂંટણી કરીને 3 સભ્યોને વરણી કરાઈ હતી। ખાસ કરીને નર્મદ યુનિવર્સિટીમાં દાતાઓના પ્રતિનિધિ તરીકે સેનેટમાં એક સભ્યને સ્થાન મળતું હોવાથી સુરત પાલિકાએ યુનિવર્સિટીને 80 લાખ રૂપિયાનું દાન આપ્યું હોવાથી સેનેટ સભ્ય તરીકે ભાજપના નગરસેવક કેયુર ચપડવાલાની પસંદગી કરાઈ હતી। હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી, સુરત શહેર। આજ રોજ 31/1/2022ના રોજ 2022ના વર્ષની પહેલી સામાન્ય સભા હતી, ઓનલાઈન સભા હતી। પણ આશ્ચર્યની વાત એ છે કે અમને તમામ કાઉન્સિલરોને ડબલ વેક્સિનેટેડ ડોઝ આપી દીધા છે, કમિશનરશ્રીએ પણ ડબલ ડોઝ લઈ લીધા છે, તમામ કર્મચારીઓ લઈ લીધા છે, છતાં પણ આ લોકો ડરી રહ્યા છે, કારણ કે એ લોકોને પણ હજી પણ શંકા છે કે અમારા ડોઝ ખરેખર કામ કરે છે કે નહીં, એ શંકાના દાયરામાં છે। એના કારણે મેયરશ્રીને, કમિશનરશ્રીને શંકા હતી અને શંકાના કારણે આજે ઓનલાઈન સભા રાખવામાં આવી। પણ નવાઈની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના અન્ય દરેક કાર્યક્રમો ઓફલાઈન જ હોય છે। ગઈકાલે જ મેયરશ્રી કોઈ કાર્યક્રમમાં કતારગામમાં કોઈક જગ્યા હતા, ત્યાં 500 કરતાં પણ કદાચ વધારે સંખ્યા હતી, પણ એ બધા તો ઓફલાઈન બેઠા હતા। પણ એમને ખબર છે કે જનરલ બોર્ડમાં આમ આદમી પાર્ટીના જે કાઉન્સિલરો ચૂંટાઈને આવેલા છે એ કાઉન્સિલરોને સામા જવાબ આપી શકાય એમ નથી, એટલે આ સભા ઓનલાઈન રાખવામાં આવી છે। એટલે આ એક કારગત એમણે આઈડિયો વિચાર્યો છે, એક ષડયંત્ર કહી શકાય, અને ષડયંત્ર એ કે સામા જવાબ ન આપવા પડે એટલા માટે। વચ્ચે જ્યારે કામમાં અમારા અનુમોદનવાળા કામમાં પણ અમે જ્યારે વિશેષ ચર્ચા કરતા હતા, વિશેષ ભલામણોવાળા, વિશેષ સૂચનોવાળા કામ અમે જ્યારે રજૂ કરતા હતા, તો એ સમયમાં પણ અમારા સભ્યોની વાત સાંભળવામાં મેયરશ્રી આળસ દેખાડતા હતા એવું લાગ્યું। છેલ્લે તો મેં એવું પણ કીધું કે મેયરશ્રીને કદાચ ઉતાવળ છે, થાકી ગયા છે, એટલે કદાચ એ ઉતાવળ કરાવે છે, અને આ હકીકત છે। એટલે આપની ચેનલના માધ્યમથી હું મેયરશ્રીને પણ ખાસ સંબોધન કરીને કહેવા માગું છું કે જો તમારાથી સામાન્ય સભા લેવામાં આળસ થતી હોય, સામાન્ય સભા લઈ શકતા ન હો, તો તમે ગેરહાજર રહેજો ને ડેપ્યુટી મેયર લઈ લે, અને જો તમે બેમાંથી એક પણ લઈ શકો એમ ન હો તો મેયર તરીકે કોઈક ત્રીજાને રાખી દો। જો તમારાથી સામાન્ય સભા લેવામાં પણ આળસ થતી હોય, 2, 3, 4 કલાકનો સમય પણ જો તમે કાઢી ન શકતા હોય, તો સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી નિભાવવાનો તમને કોઈ હક નથી। આમ આદમી પાર્ટી આ બાબતમાં તમારો વિરોધ કરે છે અને આપણે નમ્ર નિવેદન કરીએ છીએ। આભાર। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। સુરત મનપાના વિપક્ષે કહ્યું હતું કે કોરોના ઘટવા છતાં પાલિકામાં તમામ વેક્સિનેટેડ હોવા છતાં પણ ઓનલાઈન સભા કેમ બોલાવી, તેના જેવા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। ઓનલાઈન સભામાં કોટસફરી રોડ ખાતે ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ ચણી દેવાયો હોવાનો મામલો પણ ગરમાયો હતો, જેમાં શાસકોએ ચૂપકીદી સેવી હતી। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।